આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવું ચીલી પોટેટો ઘરે બનાવવાના છીએ। ચીલી પોટેટો બનાવવું એકદમ સહેલું છે અને ટેસ્ટ પણ સેમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અહીંયા મેં 4 થી 5 બટાકા લઈ લીધા છે। તેની આપણે છાલ ઉતારી લેવાની છે। આ રીતે બધા બટાકાની છાલ ઉતરી જાય પછી આપણે તેને કટ કરી લેવાના છે। તેની આપણે પહેલાં ચિપ્સ બનાવવાની છે। તો આ રીતે આપણે તેની ચિપ્સ બનાવી લઈએ। ચિપ્સને આપણે વધારે મોટી કટ નથી કરવાની, એને આપણે એકદમ પતલી પણ નથી કરવાની, મીડિયમ સાઇઝની આપણે કટ કરી લેવાની છે। આ રીતે મેં બધા બટાકાની ચિપ્સ કટ કરી લીધી છે। પછી આ ચિપ્સને આપણે પાણીમાં એડ કરતું જવાનું છે, જેથી ચિપ્સ આપણી કાળી ન પડે। અને એકસાથે બધી ચિપ્સ આપણે પહેલાં બનાવી લેવાની છે। પછી એક તપેલીમાં ગરમ પાણી મૂકવાનું છે, તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું। પછી એમાં આપણે જે ચિપ્સ કટ કરીને રાખી હતી એ એડ કરી દેવાની છે। તેને આપણે 2 મિનિટ ગરમ પાણીમાં ઉકાળવાની છે। 2 મિનિટથી વધારે નથી ઉકાળવાની, આ રીતે કાચી પાકી આપણી ચિપ્સ રહેવી જોઈએ। હવે આપણે તેને કોઈ પણ કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, જેથી પાણી બધું તેનું નીતરી જાય। પછી આપણે તેને કોઈ પણ એક સ્વચ્છ કપડા ઉપર મૂકી દેવાની, જેથી થોડી કોરી થઈ જાય। તેને આપણે થોડી કોરી કરવાની છે, સુકાવવાની નથી। 5 મિનિટ પછી જોઈએ તો આ રીતે કોરી થઈ જશે। પછી આ રીતે થોડી થોડી ચિપ્સ લેતું જવાનું અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરતું જવાનું। કોર્નફ્લોરને આપણે બધી ચિપ્સ ઉપર કોટ કરવાનો છે, જેથી ચિપ્સ આપણી એકદમ જ્યારે તળાશે ત્યારે ક્રિસ્પી બનશે। આ રીતે એકદમ સરસ કોટિંગ થઈ જવું જોઈએ। પછી આપણે આ ચિપ્સને ફ્રાય કરી લઈએ। જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે। આ રીતે તમે તેને 7 થી 8 મિનિટ ફ્રાય કરી લેશો એટલે એકદમ આપણી ચિપ્સ ક્રિસ્પી થઈ જશે। થોડીવાર પછી જોઈએ તો ચિપ્સ આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। તો આપણે તેને હવે પ્લેટમાં કાઢી લઈએ। તો હવે આપણે ચીલી પોટેટો બનાવી લઈએ। તો તેના માટે એક જાડા તળિયાવાળી પેન લેવાની, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। ચીલી પોટેટોમાં તેલનો ઉપયોગ વધારે નથી થતો। પછી આપણે 1 લીલું મરચું અને થોડું એવું જિંજરની પેસ્ટ બનાવી લીધી છે એ એડ કરી દઈએ। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું એડ કરવાનું। હવે આપણે આદું અને મરચાંને 1 મિનિટ માટે સાંતળી લીધું છે। પછી તેમાં 1 કેપ્સિકમ આ રીતે લાંબુ કટ કરીને એડ કરવાનું। તેની લાંબી ચિપ્સની જેમ જ કટ કરી છે। હવે તેને પણ આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી આપણે તેમાં 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે, જે સફેદ તલ આવે એ એડ કર્યા છે। હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે। આપણે ચિપ્સને જ્યારે બાફી ત્યારે પણ મીઠું એડ કર્યું હતું, એટલે એ પ્રમાણે એડ કરવાનું। પછી 1 ચમચી જેટલો મરી પાવડર, 2 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ, 2 ચમચી જેટલો સોયા સોસ અને 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કર્યો છે। તમે અહીંયા રેડ ચીલી સોસ પણ એડ કરી શકો છો। પછી અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર મેં એડ કર્યો છે, તેનાથી કલર એકદમ સરસ આવશે। પછી આપણે 1/4 કપ જેટલું પાણીમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને તેની સ્લરી બનાવી લેવાની છે। હવે એ સ્લરી પણ તેમાં એડ કરી દઈએ। તમારે વધારે ગ્રેવીવાળું જોતું હોય તો તમારે વધારે પાણી અને વધારે કોર્નફ્લોર એડ કરવાનો। કોર્નફ્લોરની સ્લરી સારી રીતે ઉકળી જાય પછી આપણે જે ફિંગર ચિપ્સ બનાવીને રાખી હતી એ એડ કરી દેવાની અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે, તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે આપણું ચીલી પોટેટો। છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવું જ। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। નાના બાળકોને આ વધારે પસંદ હોય છે। અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।